ભાવનગર જિલ્લાના સરતાનપુર બંદર ખાતે બોટમાં થયેલી બેટરી ચોરીના રહસ્ય અંતે ખુલ્લો પડ્યો છે। 25,000ના મુદ્દા માલ સાથે 3 ઇસમોને ઝડપી પાડી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરીનો ગુનો શોધી કાઢ્યો છે। તારીખ 9/2/2026ના રોજ એલસીબીની ટીમ અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શકદારોની તપાસમાં હતી। એ દરમિયાન સથરા ચોકડીથી બારાપરા રોડ પર 3 શખ્સો અલગ અલગ કંપનીની બેટરી વેચવા માટે ઊભા હોવાની ચોક્કસ બાતમી મળી હતી। પોલીસે ઘેરાવ કરતા શંકા તેમની સાચી પડી અને બેટરીઓ અંગે સંતોષકારક જવાબ ન મળતા કડક તેમની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારે આ ત્રણેય ઇસમોએ હચમચાવી નાખે તેવી કબૂલાત કરી હતી કે એકાદ મહિના પહેલા રાતના 11 વાગે બોટમાં જઈને સરતાનપુર ગામના બંદર ખાતે બોટમાંથી બેટરીઓ ચોરી કરી હતી અને આજે અલંગમાં વેચવા આવ્યા હતા। પોલીસે તરત જ ટાટા સહિત અલગ અલગ કંપનીની બેટરી નંગ 5 કિંમત ₹25,000ની કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ પકડાયેલા આરોપીઓમાં હરેશભાઈ બારૈયા, મહેશભાઈ બારૈયા બંને સરતાનપુર તળાજા તાલુકાના રહેવાસી, જ્યારે જયસુખભાઈ મકવાણા નીપ મહુવા તાલુકાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે। આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા, પીએસઆઈ શ્રી વીસી જાડેજા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફની ઝડપ અને સતર્ક કામગીરીની પ્રશંસા મળી રહી છે। આ એક ચોરી, એક લાલચ અને એક કાયદાનો કડક હાથ ભાવનગર એલસીબીએ ફરી એકવાર સાબિત કર્યું કે ગુનો કરનાર અંતે બચી શકતો નથી। નમસ્કાર।